हेलो नमस्कार एंड वेलकम बेटा। तो लास्ट लेक्चर ની અંદર આપણે વાત કરતા હતા લાस्ट લેક્ચરમાં આપણે ચર્ચા કરી વનસ્પતિ વિશે વાત કરી હતી કે વનસ્પતિની અંદર જે વૃદ્ધિને કારણે હલનચલન થાય છે એ કયા પ્રકારના હોય છે। વૃદ્ધિના કારણે થતા હલનચલનના આપણે પ્રકાર શીખ્યા, અક્ષર સુંદરના કોષ્ટક બનાવીને ટૂંકમાં સમજવાનો આપણે સરસ રીતે પ્રયત્ન કરેલો। એની સિવાય વૃદ્ધિને કારણે હલનચલન પછીના વિભાગમાં આપણે ચેતાતંત્ર વગર, જેમાં ચેતાતંત્રની સાથે જે અંતઃસ્ત્રાવી તંત્ર છે, અંતઃસ્ત્રાવનું શું મહત્વ છે, વીજાવેગની મર્યાદાઓ વિશે આપણે વાત કરી હતી અને પછી એના ઉપરથી આપણે શીખ્યા હતા કે અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં શા માટે જરૂરી છે અને અંતઃસ્ત્રાવો દ્વારા સહનિયમન અને નિયંત્રણના કાર્યો કેવી રીતે થતા હોય છે અને સાથે સાથે આપણે વનસ્પતિના કેટલાક અંતઃસ્ત્રાવો વિશે પણ ચર્ચા કરેલી। આજના લેક્ચરની અંદર આપણે પ્રાણીઓના અંતઃસ્ત્રાવો વિશે અભ્યાસ કરશું। એટલે આજે જે આપણે ભણવાનું છે શું છે? પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ। તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો છે એની મદદથી આ નિયંત્રણ અને સંકલનના કાર્યો કઈ રીતે થાય છે એની આજે આપણે ચર્ચા કરીશું। ઓકે, ચલો વાત કરીએ તો એની। તો સૌથી પહેલા આપણે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જો વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં શરૂઆતના પહેલા પેરેગ્રાફની અંદર એક ઉદાહરણ આપ્યું છે। એ ખિસકોલીનું ઉદાહરણ છે કે ખિસકોલી છે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પોતે કેવી રીતે કાર્ય કરે છે, બરાબર। એના થ્રુ તમને આખી એક પ્રોસેસ સમજાવવામાં આવી છે અંતઃસ્ત્રાવની, બરાબર। આપણે એને સમજવાનો થોડો ટૂંકમાં એને સમજીએ, પછી એક આપણે આપણું ઉદાહરણ લઈશું એટલે ઝડપથી એને સમજી શકાય। ઓકે, તો ખિસકોલીની વાત કરીએ તો ખિસકોલીમાં તમને એવું ઉદાહરણ આપ્યું છે કે ખિસકોલી જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એ લડવાનું કે દોડવાનું કાર્ય જે કરે છે કઈ રીતે કરે છે? તો એના માટે આપણા શરીરની અંદર બેટા લડવા કે દોડવા માટે અથવા તો લડવા અથવા તો ભાગવા માટે આપણા શરીરમાં એક અંતઃસ્રાવી ગ્રંથિ હોય છે, એનું નામ છે એડ્રિનલ ગ્રંથિ। હવે આ ગ્રંથિમાંથી જે આવતા સ્ત્રાવ છે, આ ગ્રંથિના જે સ્ત્રાવ છે એ સ્ત્રાવ આપણા શરીરને એ પરિસ્થિતિ માટે અનુકૂળ બનાવે છે। કઈ પરિસ્થિતિ માટે? તો લડવાની કે ભાગવાની પરિસ્થિતિ માટે અનુકૂળ બનાવે છે। આપણે એને સમજવાનું છે, પણ આ એક સામાન્ય વાત તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે એટલે હું એને સામાન્ય રીતે જ લેવા માંગુ છું। હું તમને એક બીજું ઉદાહરણ આપીશ। તો કહેવાનો અર્થ એ ઉદાહરણની મદદથી આપણને શું સમજાવવા માંગે છે? ત્યાં આગળ એવું કહ્યું છે કે વીજ આવેગ જે છે એ વીજ આવેગ થ્રુ આ કામ ન થઈ શકે। કેમ? તો કે આપણે આગળની મર્યાદાઓ શીખ્યા હતા કે એક વીજ આવેગ ઉત્પન્ન થાય પછી બીજો વીજ આવેગ ઉત્પન્ન કરવા માટે કોષને કેટલીક પ્રક્રિયાઓ કરવી પડે છે અને એમાં કેટલોક સમય લાગે છે। ઓકે, બીજી વાત, આ વીજ આવેગો છે શરીરના તમામ કોષો સુધી પહોંચી શકતા નથી, બરાબર। તો અંતઃસ્ત્રાવો છે એનું પ્રસારણ બધી જગ્યાએ થઈ શકે કેમ કે રસાયણો છે, બરાબર। આ મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન આપણે ખિસકોલીના ઉદાહરણ દ્વારા કર્યો છે। આપણે સમજીએ આ ગ્રંથિ કેવી રીતે કાર્ય કરે છે। આપણે સૌથી પહેલા એ જ ગ્રંથિની વાત કરવાની છે। તો શું થાય છે ગ્રંથિની અંદર એક ઉદાહરણ તમને આપીને સમજાવું છું। આપણે જે વાત કરીએ છીએ એ એડ્રિનલ ગ્રંથિ છે, એને અધિવૃક્કીય ગ્રંથિ પણ કહેવામાં આવે છે અને આ જે ગ્રંથિ છે એને લડોયા ભાગોની પરિસ્થિતિમાં કામમાં આવે છે, એટલે ફાઇટ ઓર ફ્લાઇટ માટેની ગ્રંથિ પણ એને ગણવામાં આવે છે। ઓકે, એક ઉદાહરણ આપું છું, બરાબર એને સમજવાનો પ્રયત્ન કરજો। માની લો કે રાત્રિના 8:30 જેવો સમય થયો છે, જે કહું છું સાંભળજો, આ ઉદાહરણ તમારું છે। રાત્રિના 8:30 જેવો સમય થયો છે અને મમ્મી એમ કે ચલો બેટા જાઓ જલ્દી ફટાફટ દૂધ ખાલી થઈ ગયું છે, દૂધ લઈને આવતા રહ્યો, બરાબર। અમારી સરસ મજાની આવી ચોમાસાની અંધારી રાત હોય, આપણે દૂધ લેવા જઈએ શેરીના નાકા સુધી ચાલીને, બરાબર। અને સમજો કે તમે દૂધ લઈને આવો છો અને વચ્ચે તમે શેરીમાં પ્રવેશ કરો અને તરત પાછી લાઈટ જાય। કલ્પના કરજો, જે હું કહું છું એ બધું સમજજો। લાઈટ જાય એટલે અંધારું ઘંઘોર અને એમાંય સામેથી માનો કે કૂતરું જોઈ જાવ, હાથમાં દૂધની થેલી હોય, સામે કૂતરું હોય અને કૂતરું સૌથી પહેલા તમારી સામે ભસે, સમજો। આ સમયે તમારા શરીરમાં કયા કયા ફેરફારો થાય માર્ક કરજો। હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસ ટૂંકા બની જાય, આવું બધું થતું છે, આવા અનુભવો થાય આપણને। ઓકે, પછી આપણે શું કરીએ? પહેલા હરડીને હુડીને જે કઈ આવે હે ને, હા, પછી જો અને તોય કૂતરું માનો ભસવાનું ચાલુ રાખે એટલે પછી આપણા કેમેરા આજુબાજુ ફરે કે પથરો દેખાય, જો દેખાય તો ફરફરતો જવા દેવાનું। હવે કલ્પના કરો કે એ પથરાનો ઘા તમે કૂતરા બાજુ કર્યો, સમજો, કૂતરા બાજુ પથ્થરનો ઘા કર્યો અને આ પથ્થર છે એ કૂતરાને અડે નહીં, એની બાજુ ટપ્પો પડે અને એ ટપ્પો પડે એને ખબર પડે કે આને ઘા કર્યો અને હવે પરિસ્થિતિ સમજો કૂતરું પાછળ દોડે,
તો આપણે આગળ, કૂતરું પાછળ, પછી કોનું ઘર છે જોવા ન રહીએ, ગમે એનું ઘર આવે ઘૂસી જવાનું. જો પરિસ્થિતિને સમજાવું છું, ત્યાં અંતસ્રાવ શું કામ કરે છે આપણે ઉદાહરણ થોડી સમજવાનું છે. સમજો, તમે ઘરમાં ઘૂસી જાઓ છો, ઘરમાં ઘૂસી જાઓ એટલે કૂતરું પછી અંદર ના આવે, થોડીક વાર બહાર ફસાય, પછી જતું રહે. પછી તમારી પરિસ્થિતિ, પછી તમારા પરિસ્થિતિમાં શું થશે? હૃદયના ધબકારા ધીમે 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 નોર્મલ થશે. આ બધા ચેન્જીસ થાય. ઓકે, ચલો હવે સમજીએ અંતસ્રાવ શું કામ કરે છે. ત્યાં આગળ આપણે એડ્રિનલ ગ્રંથિ શું કામ કરે છે, પછી આપણે મુદ્દાસર સમજવાનું છે, લખવાનું છે. પહેલા આપણે જોઈ લઈએ ઉદાહરણને. શું ઘટના બની અહીંયા આગળ એને સમજીએ. તો જ્યારે કૂતરું ભસે છે તો સૌથી પહેલા શું થયું? જો એ ફેરફારોને હજી આપણે ડીપલી સમજશું, પણ આપણે ઉપર છેલ્લા ફેરફારોને ભણી લઈએ. શું ફેરફાર થયો? તો કે હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસ ઝડપી અને ટૂંકા બની જાય. કારણ શું? એ આપણને બે પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. એડ્રિનાલિનનો જે સ્ત્રાવ બે પરિસ્થિતિ માટે તૈયાર કરે. નંબર 1, લડવા માટે, ફાઇટ, લડવા માટે તૈયાર કરે. અને જો તકલીફ પડે તો ભાગવા માટે તૈયાર કરે. તો એના માટે ઓલરેડી આપણું શરીર પહેલેથી તૈયાર થઈ જાય. ઓકે, હવે આપણે કૂતરું પાછળ દોડ્યું, જે કાંઈ ઘટના બની, એક વખત આપણે સામનો કર્યો, હે ને, પથ્થર તમે માર્યો, હડ હુડ જે કાંઈ કર્યું, બધું શું કર્યું તમે? ફાઇટ, લડવાનો પ્રયત્ન કર્યો. પછી કૂતરું પાછળ દોડે એટલે તમે ભાગ્યા. બરાબર? તો એ ભાગ્યા છે તો કાં તો લડવાનું અથવા ભાગવાનું, ફાઇટ ઓર ફ્લાઇટ, એના માટે આ ગ્રંથિ કામ કરે છે. હવે જુઓ, પછી તમે કોઈના ઘરમાં ઘૂસી ગયા, તમારા કે કોઈના એના ઘરમાં ઘૂસી ગયા, દરવાજો બંધ કરી દીધો, કૂતરું થોડી વાર બહાર બસે ને પછી એ જતું રહે, તો ઓલા હૃદયના ધબકારા તરત હતા એમ થઈ જાય? ના, એ ધીમે 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 પોતાના મૂળ સ્થિતિમાં આવશે. શ્વાસોશ્વાસ છે ધીમે 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 પોતાની મૂળ સ્થિતિમાં આવશે. તો આ જે કાર્યો થાય છે એ અંતસ્રાવી ગ્રંથિ દ્વારા થાય છે. જે અંતસ્રાવી ગ્રંથિ દ્વારા થાય છે એ અંતસ્રાવી ગ્રંથિનું નામ છે બેટા એડ્રિનલ ગ્રંથિ. નામ શું છે એનું? એડ્રિનલ ગ્રંથિ નામ છે. જેનું બીજા નામથી આપણે ઓળખીએ છીએ ને અધિવૃક્કીય ગ્રંથિ કહેવામાં આવે છે. શા માટે અધિવૃક્કીય? એક વૃક્ક નામ આવ્યું હતું, યાદ હોય તો આપણે, યાદ છે કોઈને? અધિવૃક્કીય ગ્રંથિ છે, વૃક્ક નામ આવ્યું હતું, યાદ હોય તો મેં તમને કીધું હતું મૂત્રપિંડ જે છે એટલે વૃક્ક પણ કહેવામાં આવે છે. યાદ છે ને? હા, તો અધિવૃક્કીય એટલા માટે કેમ કે મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે. એક્ઝેક્ટ કઈ રીતે સમજીએ? ચલો માની લો કે આ મૂત્રપિંડ છે, આપણે આવી આકૃતિ દોરીથી, યાદ હોય તમને, અત્યારે બહુ સારી આકૃતિ આપણે નથી બનાવી, બરાબર? તો આ મૂત્રપિંડ છે, તો આ મૂત્રપિંડની ઉપર અહીંયા આગળ આવી રીતે એક ગ્રંથિ આવેલી હોય છે. અહીંયા આગળ ગ્રંથિ આવેલી હોય છે. ક્યાં આવેલી છે? મૂત્રપિંડની ઉપર આવેલી છે, એટલા માટે એને અધિવૃક્કીય ગ્રંથિ કહેવામાં આવે છે. અને એ શંકુ આકારની હોય છે. બંને મૂત્રપિંડ પર એક એક હોય છે, એટલે એક જોડ હોય છે. રેડી? યાદ રાખજો. તો આ જે એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી એડ્રિનાલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. યાદ રાખવાનું છે કયો અંતઃસ્ત્રાવ? એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ છે એ અહીંયાથી મુક્ત થાય એટલે શું કામ કરશે? તો હવે આપણે પાછા ઓલા ઉદાહરણને યાદ રાખજો એટલે તમને આઈડિયા આવશે. આપણે સમજતા જઈશું એક એક પોઈન્ટ ને પાછા સાથે સાથે. તો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ છે એ સીધો રુધિરમાં ભળી જશે. અંતઃસ્ત્રાવ હંમેશા શેના દ્વારા વહન પામશે? રુધિર દ્વારા. એ સીધો રુધિરમાં ભળી જશે અને ત્યાંથી હૃદય તરફ ત્યાંથી એ હૃદય તરફ છે, પછી એને હૃદય અને બીજા જે એના લક્ષ્ય અંગો હોય, ખબર કયા અંગો, જે અંગોને કાર્ય કરાવડાવવાનું છે. ભાગવા માટે પગને કામ કરવું પડે, હૈડને હુડ બોલવા માટે આપણા સ્વરયંત્રને કામ કરવું પડે, જડબાને કામ કરવું પડે, જીભને કામ કરવું પડે, બરાબર? ફાઇટ કરવા માટે હાથને કામ કરવું પડશે કેમ કે પથ્થર આપણે હાથથી ફેંકો તો, બરાબર? તો આ એના લક્ષ્યાંકો છે, લક્ષ્ય અંગો છે, એના તરફ એનું વહન થાય. એટલે એડ્રિનલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ આવે? એડ્રિનાલિનનો. એ સીધો શેમાં ભળે બેટા? રુધિરમાં ભળી જાય અને રુધિર દ્વારા એ હૃદય અને બીજા એના જે લક્ષ્ય અંગો છે, હવે ખબર પડી જોઈએ લક્ષ્ય અંગો એટલે શું, એ લક્ષ્ય અંગો તરફ વહન પામશે. ઓકે, હવે જેનાથી શું થશે? એનાથી ફેરફારો શું થાય? કયા ફેરફારોને પ્રેરે છે? તો સૌથી પહેલા હૃદયના ધબકારા વધે, બરાબર? હૃદયના ધબકારા વધશે. એનાથી શું થશે? હૃદય તરફ જાય છે, એનાથી શું થાય? હૃદયના ધબકારા વધે. હૃદયના ધબકારા વધે એટલે શું થાય?
શા કારણે? તો કેમ કે આપણે હવે વધુ ઊર્જાની જરૂર છે, બરાબર ને? કાં તો ફાઇટ કરવાની છે, તો ફ્લાઇટ ભાગવાનું છે, એના માટે વધુ ઊર્જાની જરૂર. તો ઊર્જા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે શ્વસન કરીએ ત્યારે તો વધુ ઓક્સિજનની જરૂર પડશે. તો હૃદયના ધબકારા વધે છે, એટલે દરેક શરીરના અંગો સુધી વધુમાં વધુ રુધિર પહોંચે, તો વધુમાં વધુ ઓક્સિજન પહોંચાડી શકાય. તો જેથી ઓક્સિજન વધારે પ્રમાણમાં મેળવી શકાય. ખબર પડી ને? એનું કારણ શું છે? શા માટે હૃદયના ધબકારા વધે છે? જેનાથી ઓક્સિજન છે એની માત્રાને વધારી શકાય, બરાબર? જેથી ઓક્સિજનને કોષો સુધી વધુ પ્રમાણમાં પહોંચાડી શકાય, બરાબર? કોષો સુધી એને વધુ પ્રમાણમાં પહોંચાડી શકાય. હવે જુઓ, આ સિવાય શું થશે? તો આ સિવાય પાચન તંત્ર અને ત્વચા, આપણું જે પાચન તંત્ર હોય એ અને ત્વચામાં જે રુધિરની પ્રાપ્તિ પ્રમાણમાં ઓછી થઈ જાય. આ સમયે શું થશે? પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્તિ ઓછી થાય. કેવી રીતે ઓછી થાય? શું થાય છે? તો આ ત્વચા અને રુધિર તરફ આપણી જે વાહિનીઓ હોય, રુધિર વાહિકાઓ જે જોડાયેલી હોય છે એ સંકોચાઈ જાય, એટલે એ તરફ રુધિરનું વહન ઓછું થાય. શા માટે? કેમ કે આપણે અત્યારે કાર્ય કરવાનું છે, તો કાર્ય કરવા માટે હલનચલનની જરૂરિયાત છે. કાં તો ફાઇટ, ફ્લાઇટ, આ બે શબ્દો યાદ રાખવાના. કાં તો આપણે લડવાનું છે અથવા ભાગવાનું છે, એના માટે આપણે હલનચલન કરવા પડશે. તો હલનચલન કરવા માટે આપણા સ્નાયુઓ જે છે એ સ્નાયુઓના હલનચલન થવા જોઈએ, બરાબર ને? આપણું કંકાલ તંત્ર છે એની અંદર હલનચલન પ્રેરાય છે. તો ત્વચા તરફ અને પાચન તંત્ર તરફ રુધિરનો પ્રવાહ ઘટે અને આ પ્રવાહને કઈ બાજુ વાળી દેવામાં આવે? આ રુધિર પ્રવાહની દિશા આપણા કંકાલ તંત્ર અને સ્નાયુઓ તરફ થાય. કે બધું થાય? કંકાલ તંત્ર અને સ્નાયુઓ તરફ. તો આપણે એમ કહીશું રુધિર પ્રવાહ કઈ બાજુ વળે છે? કંકાલ તંત્ર અને સ્નાયુઓ તરફ વળે, સ્નાયુઓ તરફ વળી જશે. ક્લિયર? કંકાલ તંત્ર અને સ્નાયુઓ તરફ વળશે, જેના કારણે એને વધુ પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય, તો એ વધુ સરસ રીતે કાર્ય કરી શકશે. આ સાથે સાથે કેવા ફેરફારો થાય બીજા? તો કે ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ છે સંકોચાય. કોણ? ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ. જો ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ સંકોચાય. એના કારણે શું થાય? આનું સંકોચન થાય એટલે શ્વસન દરમાં વધારો થાય. શ્વસન દરમાં વધારો થાય. જુઓ, સમજો, આપણે વાત કરી કે શ્વાસોશ્વાસ ટૂંકા બને. હવે હૃદયના ધબકારા વધ્યા તો ફટાફટ ઓક્સિજન છે એની જરૂર પડશે. તો એના સાથે સાથે શું ફેરફાર થાય? આપણું ઉરોદર પટલ, આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં સમજ્યા હતા, એ ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ છે એમાં સંકોચન થાય. પરિણામે આપણા શ્વાસોશ્વાસ છે ઝડપી બનશે, જેથી વધુ પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો શરીરની અંદર લઈ જઈ શકાય. બરાબર? તો આ બધા ફેરફારોના કારણે શું થયું? જુઓ, મેઈન વસ્તુ યાદ રાખો કે ક્યાં એને કામ શું કર્યું? નો ડાઉટ. ચલો, અહીંયા હૃદયના ધબકારા વધી ગયા, પાચન તંત્રમાં રુધિરનો પ્રવાહ ઓછો થયો નથી, ધ્યાન રાખો. જો હૃદયના ધબકારા વધે એટલે આપણા શરીરને ઓક્સિજન વધુ પ્રમાણમાં મળે. સાથે સાથે બીજું કામ શું કર્યું? કે એને રુધિર પ્રવાહને કઈ બાજુ વાળ્યો? કંકાલ તંત્ર અને સ્નાયુઓ તરફ. એટલે જે હલનચલનો કરવાના છે શરીરને, પ્રચલન જે કરવાનું છે ઝડપથી અને સરસ રીતે થઈ શકે. અને સાથે સાથે ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ છે એનું સંકોચન થાય, એટલે શ્વાસ દરમાં વધારો, એટલે વધુ પ્રમાણમાં ઓક્સિજન આપણા શરીરમાં પ્રવેશે, જેથી કરીને આપણું શરીર છે એ સરસ રીતે યાંત્રિક કાર્યો કરી શકે. બરાબર? જો કેવું સરસ મજાનું કામ છે. એક નાનકડી એવી ઘટના, કૂતરું પાછળ દોડશે અથવા તો આપણે એનો સામનો કરશું, એ ફાઇટ અથવા તો ફ્લાઇટની જે પરિસ્થિતિ છે એને યોગ્ય રીતે પાર પાડવા માટે આપણા શરીરમાં એક આવી સરસ મજાની ગોઠવણી થતી હોય છે જે તે સમયે. બરાબર ને? તો એના કારણે જુઓ, આપણે આ શેના માટે તૈયાર કરે છે? લડવા માટે તૈયાર કરે છે. બરાબર ને? તો એને યાદ રાખીએ આપણે કે આ ગ્રંથિ છે આપણને લડવા માટે તૈયાર કરે છે, અથવા તો બીજી વાત કહીએ તો ભાગવા માટે તૈયાર કરે છે. આ બંને વસ્તુ એના માટે સેમ છે. ઓકે, મહત્વની વાત જેવા આપણે કરી છે, જેમ આપણે વાત કરતા હતા કે વનસ્પતિની અંદર આપણે વાત કરી સાથે સાથે આ એક એડ્રિનલ ગ્રંથિ છે. પહેલા એક બીજી વાત કરતો બેટા, પછી પાછા આની ઉપર આવી જઈએ આપણે. એડ્રિનલ ગ્રંથિની જે આપણે વાત કરતા હતા બેટા, તો એડ્રિનલ ગ્રંથિ છે એનું અલગથી તમને ટૂંક નોંધ ત્યાં આપેલી નથી.
એ પેરેગ્રાફ વાઇઝ છે, આખા બધા જ મુદ્દાઓ છે પેરેગ્રાફ વાઇઝ છે. એટલે તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે તૈયાર કરો છો તમે, અત્યારે હું તમને પ્રશ્નો તૈયાર કરાવડાવું છું, એ મુદ્દાઓ છે કયા મુદ્દાઓ ક્યાં સુધીના કેટલામાં આવશે જરા જોઈ લેજો. કેમ કે કદાચ તમને એડ્રિનલ ગ્રંથિ વિશે સ્પેશિયલ કોઈ ટૂંકનોંધ પૂછવામાં આવે તો તમારે આ મુદ્દાઓ છે એનો સમાવેશ એમાં કરવાનો છે. જો કે મુદ્દા ના લખાય, આખો પ્રશ્ન લખવો પડશે, પણ આ ટૂંકમાં એક તમારી આગળ નાનકડી એવી શોર્ટ નોટ તૈયાર થઈ જશે જેના આધારે તમે પ્રશ્ન લખી શકશો. બાકી ટેક્સ્ટ બુકમાં એના અલગ અલગ મુદ્દાઓ આપેલા નથી. ઓકે, આપણે જે વાત કરતા હતા આ એડ્રિનલની વાત કરી. વનસ્પતિમાં આપણે બીજી વાત કરી હતી, જેમ અંતઃસ્રાવોમાં એમાં છે એમાં આપણા અંતઃસ્રાવો છે. તો વનસ્પતિમાં જેમ નિયંત્રિત વૃદ્ધિ થાય છે, કેટલાક ભાગમાં જ વૃદ્ધિ થાય છે, હે ને. વનસ્પતિમાં આપણે એવું શીખાતા, તમે 9માં શીખા છો કે વર્ધનશીલ પેશીઓ છે ક્યાં આવેલી હોય છે, તો કે વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં. અગ્રસ્થ વર્ધનશીલ પેશી આપણે શીખાતા, પાર્શ્વીય વર્ધનશીલ પેશી શીખાતા. બરાબર, તો આ બધી જે પેશીઓ છે અગ્રસ્થ, પાર્શ્વીય, અંતર્વિષ્ઠ, એ ચોક્કસ ભાગમાં જેનું વૃદ્ધિ થતી હોય છે. એમ આપણા શરીરમાં એવું હોય છે બેટા, આપણી વૃદ્ધિ પણ ચોક્કસ ભાગો દ્વારા થતી હોય છે. હા, એક વસ્તુ છે કે આપણા શરીરના દરેક અંગોમાં વૃદ્ધિ થાય છે, સમગ્ર અંગોમાં વૃદ્ધિ થાય છે, પણ એની તે દિશા ચોક્કસ હોય છે, ચોક્કસ રીતે જ વૃદ્ધિ થાય છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે આપણી આંગળીઓ છે ચોક્કસ રીતે જ આગળ વધે છે. એક આંગળી સીધી જાય, બીજી ઊંધી જાય, ત્રીજી કઈ દિશામાં જાય નક્કી નહીં, એવું તો થતું નથી. એટલે એમાં પણ આપણે દિશાઓ ફિક્સ હોય છે. તો આ બધા કાર્યો પણ જે છે એ પણ આપણા શરીરમાં અંતઃસ્રાવો દ્વારા થતા હોય છે. ઓકે, એટલે આ બધા જે અંતઃસ્રાવો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એક ગ્રંથિ આપણે ભણ્યા એ છે એડ્રિનલ ગ્રંથિ. હવે નેક્સ્ટ આપણે વાત કરવી છે એ છે થાઇરોઇડ ગ્રંથિની. ઓકે, હવે વાત કરીએ છે કઈ ગ્રંથિ છે બેટા? થાઇરોઇડ ગ્રંથિ છે. વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ જેમાંથી જે અંતઃસ્રાવ આવે છે એનું નામ છે થાઇરોક્સિન. અંતઃસ્રાવોના નામ ખાસ યાદ રાખજો. થાઇરોક્સિન નામની ગ્રંથિ. આપણે છેલ્લે કોષ્ટક બનાવશું બેટા, એટલે તમને સરસ રીતે એક કોષ્ટકમાં બધું જ આવડી જાય એવો પ્રયત્ન આપણે કરશું. ચલો અત્યારે ફટાફટ આને જોઈ લઈએ, છેલ્લે એક કોષ્ટક બનાવશું તો આને ઝડપથી જોઈએ. બરાબર, તો થાઇરોક્સિન છે શેના માટે જરૂરી છે? તો થાઇરોક્સિન છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે. શેનું યાદ રાખવાનું? કાર્બોદિત. આનું કાર્ય શું છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ઓકે, આટલું યાદ રાખો. એનું કોનું? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. ઓકે, બીજી વાત એની સાથે સાથે એના કારણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે, જેના કારણે વૃદ્ધિ માટે સંતુલન કરાવી શકે. બરાબર ને? વૃદ્ધિ માટે સંતુલન કરાવી શકે. એ વૃદ્ધિ માટે સંતુલન કરાવવા માટે આનું કામ કરે છે, જેથી તે વૃદ્ધિ માટે સંતુલન કરાવી શકે. ઓકે, આ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? આપણા ગળાના ભાગમાં. ગળાના ભાગમાં આવેલી હોય છે ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ. ઓકે, અને આ જે થાઇરોક્સિન છે એ થાઇરોક્સિન અંતઃસ્રાવ બનવા માટે આયોડિન મહત્વનું છે. કોણ જરૂરી છે? આયોડિન. એટલા માટે તમને ખબર હશે કે આ ડોક્ટરો છે એ આપણને આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ આપતા હોય છે. સોરી, થાઇરોક્સિન. આ વાતો કરતા કરતા લખવાનું થાય એટલે કંઈક જુદું લખાઈ જાય. થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ બનવા માટે કયું તત્વ જરૂરી છે? આયોડિન જરૂરી છે. બરાબર ને? એટલા માટે ડોક્ટર સલાહ આપે છે આપણે કે આપણે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. બરાબર, જો થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એના સ્ત્રાવમાં કોઈ ખામી સર્જાય, થાઇરોક્સિનની ખામી સર્જાય તો આપણને એક રોગ થાય છે. એટલે એની ઉણપ જો સર્જાય થાઇરોક્સિનની તો ઉણપને કારણે એક રોગ થાય છે અને રોગનું નામ છે ગોઈટર. આ ગોઈટર જે છે એના કારણે આપણું ગળું છે એ ફૂલી જાય છે. બરાબર, ગળું ફૂલી જાય છે અને આ રોગને ગોઈટર કહેવામાં આવે છે. ટૂંકમાં થાઇરોઇડ ગ્રંથિ છે કયા અંતઃસ્રાવનો સ્રાવ કરે છે? થાઇરોક્સિનનો. શું કામ કરે છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે, જેથી તે વૃદ્ધિ માટે સંતુલન સ્થાપી શકે. થાઇરોક્સિન અંતઃસ્રાવ બનવા માટે કયા તત્વો જરૂરી છે? આયોડિન જરૂરી હોય છે. જો થાઇરોક્સિનની ઉણપ સર્જાય તો કયો રોગ થાય? ગોઈટરનો. ઓકે, ચલો હવે વાત કરવી છે આગળ અન્ય અંતઃસ્રાવોની સાથે સાથે વાત કરીએ. ચલો તો હવે
નેક્સ્ટ એના પછીનો છે અંતઃસ્રાવ આપણે વાત કરવી છે એ છે વૃદ્ધિ અંતઃસ્રાવ, જેને આપણે ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્રાવ, જેને ગ્રોથ હોર્મોન, ટૂંકમાં એને GH ના નામે ઓળખવામાં આવે, ગ્રોથ G, હોર્મોન H, હોર્મોન એટલે અંતઃસ્રાવ, બરાબર. તો ગ્રોથ હોર્મોન એટલે કે GH ની વાત કરવાની છે, તો GH એટલે કે ગ્રોથ હોર્મોન જે છે એનો સ્ત્રાવ, સોરી બેટા આપણે પહેલા અંતઃસ્રાવ લખો ને, પહેલા આપણે ગ્રંથિનું નામ લખી નાખું, આપણે સિક્વન્સ જ્યાંથી જાળવી રાખીએ તો સરળ અને સારું રહેશે. તો ગ્રંથિનું નામ છે પિચ્યુટરી ગ્રંથિ, બરાબર. પિચ્યુટરી ગ્રંથિ, એમાંથી સ્ત્રાવ કોનો થાય તો કે વૃદ્ધિ અંતઃસ્રાવ, વૃદ્ધિ અંતઃસ્રાવ, જેને ગ્રોથ હોર્મોન કહીએ છીએ આપણે, બરાબર. એટલે કાઉન્સમાં બેટા GH લઉં છું, એનો અર્થ છે ગ્રોથ હોર્મોન. હવે આ જે છે આ ગ્રોથ હોર્મોન એનું કામ શું છે તો કે ગ્રોથ હોર્મોન એ આપણા શરીરના જે વૃદ્ધિ છે, શરીરની જે વૃદ્ધિ થાય છે એનું નિયમન કરવાનું કામ કરે છે. શેનું નિયમન કરે છે? વૃદ્ધિનું નિયમન કરવાનું કામ ગ્રોથ હોર્મોન કરે છે. ઓકે, તો આપણા શરીરની હાઈટ જે વધે છે એનું નિયમન એના દ્વારા થાય, બરાબર. જો આ વૃદ્ધિ અંતઃસ્રાવ છે, વૃદ્ધિ અંતઃસ્રાવ એની અંદર જો કોઈ ખામી સર્જાય, એટલે કે માની લો કે વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન જે આપણો છે એ ગ્રોથ હોર્મોન છે એનો સ્ત્રાવ વધી જાય તો માણસની હાઈટ ખૂબ જ વધી જાય, બરાબર. તો એને વિરાટ કાયદા કહેવામાં આવે છે. અને જો બાળપણથી જ કોઈ બાળકની અંદર આ વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે કે GH નો સ્ત્રાવ ઓછો આવતો હોય તો એ બાળકની અંદર વામનતા પ્રેરાય છે, એટલે કે એની હાઈટ પૂરતા પ્રમાણમાં વધતી નથી. ઓકે, તો એના કારણે સર્જાતી અનિયમિતતાઓ છે, અનિયમિતતા. તો અનિયમિતતાની વાત કરીએ આપણે તો અનિયમિતતામાં શું આવશે? જો સ્ત્રાવ વધુ થાય, સ્ત્રાવ વધુ થાય, ટૂંકમાં લખું છું તો વિરાટ કાયદા, વિરાટ કાયદા એટલે હાઈટ છે 7.5-8 ફૂટ કરતા વધુ થાય એને વિરાટ કાયદા કહેવાય. જ્યારે જો સ્ત્રાવ ઓછો હોય ગ્રોથ હોર્મોનનો, જો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછો હોય તો શું પ્રેરાય છે તો કે વામનતા પ્રેરાય છે, એટલે કે બાળકની હાઈટ ખૂબ જ ઓછી રહેશે, 3 ફૂટ 3.5 ફૂટ આસપાસ, તો હાઈટ એની ઓછી રહેશે. ઓકે, તો આ વાત શેની થઈ? ગ્રોથ હોર્મોનની. કયા ગ્રંથિમાંથી સ્ત્રાવ આવે છે? પિચ્યુટરી ગ્રંથિમાંથી. હવે જે વાત કરીએ છે એ કેટલાક જાતીય અંતઃસ્રાવો છે. એ જાતીય અંતઃસ્રાવમાં સૌથી પહેલા વાત કરીએ તો એક અંતઃસ્રાવ જે અંડપિંડમાંથી સ્ત્રાવ થાય છે, ગ્રંથિનું નામ અંડપિંડ. અંડપિંડમાંથી જે સ્ત્રાવ થાય છે, અંડપિંડમાંથી જે સ્ત્રાવ આવે છે એનું નામ છે ઈસ્ટ્રોજન. ઈસ્ટ્રોજન અંતઃસ્રાવનો સ્ત્રાવ અંડપિંડમાંથી થાય છે. અને આ ઈસ્ટ્રોજન જે છે એ ઈસ્ટ્રોજન શું કામ કરે છે તો ઈસ્ટ્રોજન છે એ ખાસ યાદ રાખવાનું, અહીંયા લખી નાખીએ. ઈસ્ટ્રોજન અંતઃસ્રાવ અંડપિંડમાંથી થાય છે ને તે માત્ર માદામાં જોવા મળે છે, નરમાં આ અંતઃસ્રાવ જોવા મળતો નથી. ઓકે, તે માદાના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. માદાના ગૌણ જાતીય લક્ષણો અને ગૌણ જાતીય લક્ષણો અને ઋતુસ્રાવનું નિયમન કરે છે. સોરી બેટા, ઋતુસ્રાવનું નિયમન કરવાનું કામ કરે છે. રેડી? યાદ રાખજો. કોણ છે અંતઃસ્રાવ કયો? ઈસ્ટ્રોજન. અંતઃસ્રાવી ગ્રંથિનું નામ અંતઃસ્રાવી ગ્રંથિનું નામ અંડપિંડ. એવી રીતે એક બીજો અંતઃસ્રાવ જે નરમાં જોવા મળે છે જેનો સ્ત્રાવ શુક્રપિંડમાંથી થાય છે. શુક્રપિંડ નામની ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. જે શુક્રપિંડમાંથી જે સ્ત્રાવ થાય છે એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન, બરાબર, જે માત્ર નરમાં જોવા મળે છે. બરાબર, નરમાં જોવા મળે છે. એ નરના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે એમ કહી શકાય. શેના માટે જવાબદાર છે? નરના ગૌણ જાતીય લક્ષણો. એક કામ કરીએ બેટા, કેમ કે મારે ઓલરેડી એની પછી જે કોષ્ટક તમને શીખવાડું છે અહીંયા લઈ લઉં છું. નરના ગૌણ જાતીય લક્ષણો માટે
એ જવાબદાર છે. ઓકે, હવે વાત કરીએ છીએ બીજી. કેટલીક ગ્રંથિઓ છે એ ટૂંકમાં જ છે, આની જેમ ટૂંકમાં છે એટલે ટૂંકમાં ત્યાં લખવું એના કરતા બેટર વસ્તુ એક બાકી રહી જાય છે, એ છે સ્વાદુપિંડ. બહુ અગત્યની ગ્રંથિ એક બાકી રહી જાય છે, એ કોણ છે? સ્વાદુપિંડ. સ્વાદુપિંડની વાત કરીએ તો સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડમાંથી એક અંતઃસ્ત્રાવ આવે છે અને એ અંતઃસ્ત્રાવનું નામ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે. બરાબર, આપણે અગાઉ શીખ્યા હતા પાચન તંત્ર દરમિયાન કે આપણા શરીરની અંદર સ્વાદુપિંડ છે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, તો એ ઉત્સેચકો હતા. લાઇપેઝ ને અમાઇલેઝ ને જે ટ્રિપ્સિન ની વાત કરી તે ઉત્સેચકો હતા. એમ ઇન્સ્યુલિન માંથી એક અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરની અંદર રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન કરવાનું કામ કરે છે. શું કામ છે એનું? તો રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન. ટૂંકમાં લખીએ બેટા, રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન. બરાબર, અને એનાથી એ શું કામ છે? બ્લડમાં જે આપણા રુધિરમાં જે શર્કરા છે એનું નિયમન કરવાનું, ચયાપચયની ક્રિયાઓ સાથે જોડાયેલો છે. જો એની ઉણપ સર્જાય તો આપણને ડાયાબિટીસ નામનો રોગ થાય. તમે આનાથી પરિચિત હશો. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જ્યારે ઘટી જાય ત્યારે એના કારણે ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે. ઓકે, તો હવે વાત કરવી છે આપણે આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એની એક સરસ યાદી તૈયાર કરી નાખીએ, મસ્ત મજાનો કોષ્ટક જ બનાવી નાખીએ એટલે એને ટૂંકમાં સરસ રીતે સમજી શકાય. તો આપણે વાત કરીએ પહેલા અંતઃસ્ત્રાવી ગ્રંથિ. પહેલા લખશું કોણ? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી આવતો અંતઃસ્ત્રાવ. બરાબર, આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે એટલે કે એનું સ્થાન અને છેલ્લે લખીએ એનું કાર્ય. રેડી, આવી રીતે બનાવીએ એક સરસ મજાનું કોષ્ટક અને આ કોષ્ટકની અંદર વિગતો લખતા જઈએ. ચલો, તો સૌથી પહેલા નંબર 1 સૌથી પહેલાથી શરૂ કરીએ. એક એક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ભણીએ તો સૌથી પહેલો આવશે પિચ્યુટરી ગ્રંથિ. ચલો, પિચ્યુટરી ગ્રંથિ છે આપણે એમાંથી શીખ્યા કયો અંતઃસ્ત્રાવ છે? જીએચ નો. એનું સ્થાન પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય તો કે મગજમાં આવેલી હોય છે, હાઇપોથેલેમસની નીચે આવેલી હોય છે અને એ વૃદ્ધિ, શરીરની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. શરીરની વૃદ્ધિનું નિયમન કરે છે. બરાબર, એટલે એનું યોગ્ય રીતે નિયમન કરવાનું કામ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું છે. ઓકે, તો આ એક વાત થઈ કોની? પિચ્યુટરી ગ્રંથિની. ચલો નેક્સ્ટ, બીજા ક્રમે આપણે વાત કરીએ તો પિચ્યુટરી ગ્રંથિ પછી આવશે એ છે થાઇરોઇડ. બરાબર, થાઇરોઇડ નામનો થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ કયો સ્ત્રાવ એમાંથી? થાઇરોક્સિન. થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ આવે. ક્યાં આવેલી છે? આપણા ગળામાં આવેલી છે આ ગ્રંથિ. શેનું કામ કરે છે તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું ચયાપચયની સાથે સંકળાયેલી ગ્રંથિ છે. ઓકે, જોજો આને સાથે લખતા રહેજો અથવા તો છેલ્લે લખી લેજો બેટા. આ એક કોષ્ટકની અંદર તમને બધી જ ગ્રંથિઓ ટૂંકમાં આવડી જાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ અહીંયા આગળ. બરાબર, ચલો. ઓકે, પછી થાઇરોઇડની વાત કરીએ. થાઇરોઇડ પછી જો આપણે વાત કરીએ તો હવે આવશે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ નામની ગ્રંથિ. જો સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડમાંથી કોનો સ્ત્રાવ આવે છે તો કે ઇન્સ્યુલિનનો. ઇન્સ્યુલિન. બરાબર, ઇન્સ્યુલિન જે છે એ ક્યાં આવેલું છે? જઠરની નીચે અથવા પાછળ એમ કહી શકાય. જઠરની નીચે, એક્ઝેક્ટ નીચેની બાજુએ, પાછળની બાજુએ આવેલી હોય છે. એમાંથી કોનો સ્ત્રાવ આવે છે? ઇન્સ્યુલિનનો. એ શું કરે છે તો કે રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન કરવાનું કામ કરે છે. શર્કરાનું નિયમન કરવાનું કામ કરે છે. ઓકે, તો આ વાત કોની થઈ ગઈ? સ્વાદુપિંડની. આમાંથી તમને ફટાફટ ટૂંકા પ્રશ્નો આવડી જશે આના આધારે. ઓકે, પછી વાત કરીએ કોની તો કે શુક્રપિંડની. ખબર? હવે અંતઃસ્ત્રાવ નેક્સ્ટ એ છે શુક્રપિંડ. શુક્રપિંડ નામનો જે ગ્રંથિ છે, શુક્રપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ આવે છે આપણે ઓલરેડી વાત કરી દીધું, ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ ક્યાં આવેલી હોય છે તો કે વૃષણ કોથળીમાં. એનું સ્થાન વૃષણ કોથળી. બરાબર, અને એનું કાર્ય શું છે તો કે નરના ગૌણ જાતીય લક્ષણો. નરના ગૌણ જાતીય લક્ષણો. ઓલરેડી આપણે એની વાત આના વિશે આપણે ચર્ચા કરવાની આવશે
આની પછીનું જે પ્રજનન વાળું ચેપ્ટર છે એમાં નર જાતીય લક્ષણો અને માદા જાતીય લક્ષણો વિશે વાત કરવાની આવશે, એટલે અત્યારે આપણે એની ચર્ચા બહુ કરતા નથી, ઓલરેડી આપણે એના વિશે ભણવાનું છે. ઓકે ચલો પછી કોણ વાત છે, તો હવે પછી આવે છે એ અંડપિંડ. અંડપિંડ નામની જે ગ્રંથિ છે એમાંથી સ્ત્રાવ કોનો આવે છે, તો કે એમાંથી સ્ત્રાવ આવે છે ઈસ્ટ્રોજનનો. ઈસ્ટ્રોજન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, બરાબર. અને એ ઉદર ગુહામાં આવેલી હોય છે, ઉદર ગુહામાં આવેલી હોય છે. અને એ શેના માટે જવાબદાર છે, ઓલરેડી આપણે અહીંયા લખ્યું છે. શેના તકે માદાના ગૌણ જાતીય લક્ષણો, ગૌણ જાતીય લક્ષણો અને 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 એની સાથે સાથે વાત કરીએ તો ઋતુસ્ત્રાવનું નિયમન કરે છે. ઋતુસ્ત્રાવનું નિયમન કરવાનું કામ કરે છે. ઓકે જુઓ આ બધા જ તમારા અંતઃસ્ત્રાવો જે છે એને આપણે કોષ્ટકમાં સમાવી લીધા છે, એટલે સરસ રીતે કામ થઈ શકે. તમારે એક વાત છે એની અંદર એક નવી મુદ્દો તમને સાથે સાથે કહી દઉં. એક ગ્રંથિની અહીંયા આગળ વાત નથી આપણે, તો એ ગ્રંથિ છે એનું નામ છે હાઇપોથેલેમસ. જો બેટા અહીંયા સરસ રીતે સમજીએ. હાઇપોથેલેમસ નું કાર્ય તમને મારે એટલામાં સમજાવી દેવું છે. કઈ ગ્રંથિની વાત કરી છે આપણે? માની લો કે આ હાઇપોથેલેમસ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ, બરાબર નું નામ જ છે. જો હાઇપોથેલેમસ પોતે આપણે વાત કરી હતી, હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એ કે હાઇપોથેલેમસ એટલે કે થેલેમસ ની નીચે આવેલી હોય, મગજમાં જે ઓલી થેલેમસ ની રચના હતી એની એક્ઝેક્ટ નીચે આવેલી હોય છે હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસ ગ્રંથિ છે એ રિલીઝિંગ હોર્મોન મુક્ત કરે. કયા? રિલીઝિંગ હોર્મોન. સમજજો, રિલીઝિંગ હોર્મોન છે એનો મુક્ત કરે છે. અને એ રિલીઝિંગ હોર્મોન શેમાં આવે? એની નીચે એક ગ્રંથિ હોય એમાં, એનું નામ છે પિચ્યુટરી ગ્રંથિ, બરાબર. પિચ્યુટરી ગ્રંથિમાં એના હોર્મોન છે આવતા હોય છે. હવે રિલીઝિંગ હોર્મોન એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ GH રિલીઝિંગ હોર્મોન, ગુજરાતીમાં લખું છું, GH રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે. કોનો? GH રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરશે. અને GH રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ જ્યારે અહીંયાથી સ્ત્રાવ થયો ક્યાંથી? હાઇપોથેલેમસમાંથી. કોનો? GH રિલીઝિંગ. એ ક્યાં આવશે? પિચ્યુટરી ગ્રંથિમાં. અને જ્યારે પિચ્યુટરી ગ્રંથિમાં GH રિલીઝિંગ આવે ત્યાર પછી આમાંથી GH એટલે કે ગ્રોથ હોર્મોન મુક્ત થાય, બરાબર. તો આમાંથી જે અંતઃસ્રાવો મુક્ત થાય છે એના રિલીઝિંગ હોર્મોન એટલે કે હાઇપોથેલેમસ છે પિચ્યુટરી ગ્રંથિનો ઓર્ડર આપવાનું કામ કરે છે. સમજાય છે? એ ઓર્ડર આપે, ચલો ભાઈ GH બનાવો, એટલે પિચ્યુટરી ગ્રંથિ GH બનાવશે અને શરીરમાં મુક્ત કરશે. એટલે હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એ રિલીઝિંગ હોર્મોનને મુક્ત કરવાનું કામ કરે છે. યાદ રાખજો, નાનકડા એક બોક્સમાં તમને બાજુમાં આપેલું છે. ચલો તો અહીંયા સુધી રાખીએ. નવા મુદ્દા સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.